નમસ્કાર મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. મારા સસરાએ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. મારા સસરા દરરોજ રાતે ફટકડી લઈને રૂમમાં જતા હતા. તેમના ગયા પછી થોડો સમય થતો ત્યારે રૂમમાંથી સિંચોનો ખૂબ જ અવાજ આવવા લાગતો. એક દિવસ મેં ચોરી છુપીથી તેના રૂમમાં જોયું અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં જોયું કે ત્યાં ઘણી બધી છોકરીઓ હતી. મિત્રો, મારું નામ બબીતા છે. મારા લગ્ન નીરવ સાથે 3 મહિના પહેલાં જ થયા હતા. મારા સાસરિયાના ઘરમાં માત્ર મારા પતિ અને મારા સસરા હતા. મારા સાસુને ગુજરી ગયાને 5 વર્ષ થયા હતા. એક દિવસ મેં નીરવને કહ્યું કે આપણે માતાના નામે તેની યાદમાં એક શાળા ખોલીએ જેમાં ગરીબ બાળકોને શિક્ષણ અપાવીએ, જેથી આપણને ઘણું બધું પુણ્ય મળે અને તેઓ પણ અભણ ન રહે. નીરવ સરકારી નોકરી કરતો હતો અને અમારી પાસે મિલકત સારી હોવાથી પૈસાની કમી નહોતી. બસ થોડા દિવસો આમ જ વીતી ગયા અને અમારી શાળા પણ સંપૂર્ણ તૈયાર હતી. આજે શાળાનું ઉદ્ઘાટન હતું. પિતાજીને સાથે લઈ ગયા અને રિબિન કટિંગ તેમના દ્વારા કરાવવામાં આવ્યું. મારા મનમાં જેટલી ખુશી હતી એટલી ભાગ્યે જ કોઈના મનમાં હશે. થોડા દિવસો પછી શિક્ષકોની નિમણૂક કરવામાં આવી અને શાળા શરૂ કરવામાં આવી. મેં પણ ગ્રેજ્યુએશન કર્યું હતું એટલે મેં સ્કૂલમાં ભણાવવાનું પણ શરૂ કર્યું. એક દિવસ જ્યારે હું સ્કૂલમાં ભણાવતી હતી ત્યારે મને નીરવનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે ઘરે કેટલાક મહેમાનો આવી રહ્યા છે, તું જલ્દી ઘરે જા અને એમના માટે ખાવા પીવાની વ્યવસ્થા કર. હું ઝડપથી ઘરે ગઈ અને કામ કરવા લાગી. મેં જોયું કે મારા રૂમમાં પાણી નથી એટલે હું પાણી લેવા રસોડામાં આવી ત્યારે મારી નજર પિતાજી પર પડી. તેના એક હાથમાં ફટકડી હતી. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને મારા સસરા તેના રૂમમાં લઈ ગયા. જ્યારે હું પાણી લઈને પાછી આવી ત્યારે મેં જોયું કે તેના રૂમમાંથી સિંચોનો અવાજ આવી રહ્યો હતો. હું ડરી ગઈ. અંદર શું થઈ રહ્યું છે? પછી મેં વિચાર્યું કે ટીવી ચાલતું હશે, જેને કારણે આવા અવાજો આવતા હશે. હું સૂઈ ગઈ. બીજે દિવસે રાત્રે મેં જોયું કે પિતાજી ફરીથી હાથમાં ફટકડી લઈને તેના રૂમ તરફ જઈ રહ્યા હતા અને થોડીવાર માટે તેઓ બહાર નીકળ્યા. ત્યારે મેં જોયું કે આજે ફરી ગઈકાલના જેવા જ અવાજો આવી રહ્યા હતા. હવે અમારો ભ્રમ નહોતો. મને ખાતરી હતી કે અંદર કંઈક ચોક્કસ થઈ રહ્યું છે. મેં આખી વાત જાણવા બારીમાંથી ડોક્યું કરવાનો પ્રયત્ન કર્યો, પણ બારી બંધ હોવાથી મને અંદર કશું દેખાતું નહોતું. પણ હું રૂમમાં બૂમો સ્પષ્ટ સાંભળી શકતી હતી. મને ડર હતો કે મારા પિતા કોઈ મુશ્કેલીમાં હશે. પરંતુ થોડીવાર પછી મેં તેમને તેના રૂમમાંથી બહાર આવતા જોયા અને હું પડદા પાછળ સંતાઈ ગઈ, જેના કારણે તે મને જોઈ શક્યા નહીં. તે રસોડામાં ગયા અને પાણી પીને પાછા તેના રૂમમાં આવ્યા. મેં વિચાર્યું કે આ બધું નીરવને કહી દઉં. મેં નીરવને કહ્યું કે રાત્રે જ્યારે હું પાણી લેવા રસોડામાં ગઈ હતી ત્યારે મેં પિતાજીના હાથમાં ફટકડી જોઈ, જે તેઓ તેમના રૂમમાં લઈ જતા હતા. જ્યારે હું પાણી લઈને પાછી આવી ત્યારે પિતાના રૂમમાંથી જોરથી બૂમો પાડવાનો અવાજ સંભળાયો. તે દિવસે મેં ટીવી ચાલુ હોવાનું વિચારીને વાતચીત મુલતવી રાખી. પરંતુ ગઈકાલે રાતે પાછું એવું જ થયું. ત્યાર પછી નીરવે મને પૂછ્યું કે તે મને આટલો બધો સમય કેમ ન કહ્યું. મેં કહ્યું, હું તમને કહેવા આવી હતી પણ ત્યાં સુધીમાં તમે સૂઈ ગયા હતા. ત્યારે નીરવે કહ્યું, ચાલો પિતાજીને પૂછીએ. મેં કહ્યું કે કદાચ તેને કોઈ સમસ્યા છે. આપણે તેમને તેના ચહેરા પર એવી રીતે પૂછવું જોઈએ નહીં કે તેઓ શરમ અનુભવે. પહેલાં આપણે આખી વાત જાણી લેવી જોઈએ કે તેનું કારણ શું છે. બસ મેં કોઈ રીતે વાત મુલતવી રાખી અને નીરવને ઓફિસે મોકલી દીધો. હું પણ શાળાએ જતી રહી, પણ મને આજે શાળામાં ભણાવવામાં જરાય રસ નહોતો. મારા મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે પપ્પા રૂમમાં શું કરે છે.
ફટકડીનો ઉપયોગ કરવા માટે સેંકડો કારણ શોધી શકાય છે, પણ આ બૂમો પાડતા અવાજો મને વારંવાર કંઈક અજુગતું વિચારવા મજબૂર કરી રહ્યા હતા. હું શાળાએથી ઘરે આવી, ભોજન વગેરે લીધું અને આરામ કરવા ગઈ. એટલામાં પપ્પા ત્યાંથી પસાર થયા. તેથી તેઓ ક્યાં જાય છે તે જોવા હું તેની પાછળ ગઈ. પણ તે રસોડામાં બરફ લેવા ગયા હતા. આજે સાંજે પિતાજીનો અવાજ સંભળાય છે કે નહીં તે જોવા માટે મેં સંપૂર્ણ પ્લાન બનાવ્યો. સાંજે નીરવ અને હું પિતાજીને ખાવાનું આપીને રૂમમાં ગયા. પરંતુ થોડી વાર પછી હું બહાર આવી અને જોયું કે પિતા ફટકડી સાથે તેના રૂમમાં ગયા હતા અને મને તેની બૂમો સંભળાઈ. હવે તરત સવારે અમે પિતાજીને પૂછ્યું, પિતાજી, તમે કોઈ મુશ્કેલીમાં છો? પપ્પાએ કહ્યું, નહીં, એવું કંઈ નથી. તમને લોકોને એવું કેમ લાગ્યું? પછી નીરવ કહેવા લાગ્યો કે દરરોજ તમે રાત્રે રૂમમાં જાઓ છો, પછી સિંચોનો અવાજ આવવા લાગે છે. તેથી અમે તમને પૂછવાનું વિચાર્યું કે બધું બરાબર છે કે નહીં. પછી પપ્પા કહેવા લાગ્યા, બધું બરાબર છે. ક્યારેક એવું થાય છે કે ટીવી પર કોઈ ફની પ્રોગ્રામ આવે છે જેને જોઈને હું જોર જોરથી હસવા લાગું છું અને તમે લોકો વિચારો છો કે હું બૂમો પાડી રહ્યો છું. હવે નીરવનો ભ્રમ દૂર થઈ ગયો હતો, પણ મારો નહીં, કારણ કે તે દિવસે મેં બારીમાંથી તેનો અવાજ સ્પષ્ટ સાંભળ્યો હતો. તે તેમના હસવાનો અવાજ નહોતો કે નહોતો કોઈ ટીવી પ્રોગ્રામનો. મેં તેમને બૂમો પાડવાનો અવાજ સાંભળ્યો હતો. મેં નીરવને કહ્યું કે પિતાજી ચોક્કસ આપણાથી કંઈક છુપાવી રહ્યા છે. તે ટીવીનો અવાજ કે તેના હાસ્યનો અવાજ નહોતો. એક દિવસ બારી પાછળ ઊભા રહીને મેં મારા કાનેથી સાંભળ્યું. નીરવે મને બેસાડી અને કહ્યું, અરે બબીતા, તું આટલું બધું ટેન્શન ના લે. બીજે દિવસે બધું હું જાણવાનો વિચાર કરી અને જમ્યા પછી સૂઈ ગઈ. મેં વિચાર્યું કે આજે પપ્પાના રૂમમાં છુપાઈને બધું જોઈ લઈશ. તેમના રૂમમાં શું થાય છે. સાંજનો સમય હતો. નીરવ સૂઈ ગયો. ત્યારે હું પિતાજીના રૂમમાં ગઈ અને છુપાઈને તેના રૂમના ખૂણામાં છુપાઈને બેસી ગઈ. થોડા સમય પછી જ્યારે પિતા ફટકડી સાથે રૂમમાં આવ્યા ત્યારે મેં જોયું કે તેમણે ફટકડીને કાપડામાં મૂકી હતી. તે ભારે જોરથી મારતા હતા અને તેને સરસ ઝીણી ભાંગી અને તેણે તેમાં નાળિયેરનું તેલ ઉમેરીને પેસ્ટની જેમ તૈયાર કર્યું. તે પેસ્ટ તેના આખા શરીર પર લગાવી રહ્યા હતા. તેને પોતાના આખા શરીર પર લગાવતાની સાથે જ તે જોરથી અવાજ કરી રહ્યા હતા, જાણે તે પીડાથી કંપારી રહ્યા હોય. મને ખૂબ દુઃખ થયું કે પિતાજી ખૂબ જ દુઃખમાં હતા. મેં બહાર આવીને વિચાર્યું, તેમને બધું પૂછ્યું, પણ મારા પગ થંભી ગયા, કારણ કે હું અંત સુધી બધું જાણવા માંગતી હતી. પિતાજીએ આ પેસ્ટ તેના આખા શરીર પર લગાવતા જ તે દર્દના કારણે મરી રહ્યા હતા. થોડી વાર રાખ્યા બાદ તેમણે બીજા કપડાથી પેસ્ટ કાઢીને ડસ્ટબિનમાં નાખી. પછી તે પાણી પીવા રસોડામાં ગયા. હું ત્યાંથી બહાર આવી અને મારા રૂમમાં ગઈ. બીજે દિવસે મેં નીરવને આ બધી વાત કહી. નીરવે પહેલાં મને ઠપકો આપ્યો કે કોઈના રૂમમાં છુપાઈને જોવું ખોટું છે. બબીતા, જો તારે પૂરું સત્ય શોધવું હતું તો મને કહેવાય ને. પછી અમે તેને શ્રેષ્ઠ ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઈ ગયા અને તેમને આ ચામડીના રોગની સારવાર શરૂ કરી. અને મેં કહ્યું, આજથી હું તમારી સંપૂર્ણ સેવા કરીશ. પપ્પાએ અમને બંનેને ફરી ગળે લગાવ્યા. હવે મારા મનમાંથી એ ભ્રમ નીકળી ગયો હતો કે મને મારા પિતાજી પર અલગ પ્રકારની શંકા હતી. મને એ વાતનો પણ અફસોસ થતો હતો કે મારે આખી વાત જાણવી જોઈતી હતી અને મારા પપ્પાને વારંવાર પૂછતા રહેવું જોઈતું હતું કે તમને કોઈ તકલીફ છે કે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળીએ છીએ મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.